લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતના આગામી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ માટેની સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે બીજેપી તરફથી સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોધાવાલા, સુરત ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ભજીયાવાલા તેમજ તાપી જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી વિક્રમ તરસાડિયાને મોકલવામાં આવ્યા હતા। ત્રણેય નિરીક્ષકોએ 32 બેઠકો ઉપર વિજેતા થયેલ બીજેપીના ઉમેદવારોને સાંભળ્યા હતા। સેન્સ પ્રક્રિયા પૂર્વે જિલ્લા બીજેપી પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ તેમજ મહામંત્રીઓએ વિજેતા થયેલ ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા પંચાયતની બેઠક મહિલા અનામત છે, ત્યારે ચોરંદા, ધનતેજ, ગણપતપુરા, પાદરા અને ગોરજ બેઠક ઉપરથી વિજેતા થયેલ મહિલા ઉમેદવારો પૈકી કોઈ એક જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ બનશે। સમગ્ર પ્રક્રિયા સંદર્ભે બીજેપી અગ્રણી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ગતરોજ વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે નિરીક્ષકો થકી પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવ્યા હતા। આગામી સમયમાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં હોદ્દેદારો નિમવાના છે, તેને લગતી સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી ઈચ્છુક ઉમેદવારોના નામ સંકલન સમિતિ થકી નક્કી થશે। એ નામોની ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારો નક્કી કરાશે। આજરોજ વડોદરા જિલ્લા પંચાયત કુલ 34માંથી 32 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના સભ્યો જીત્યા છે। એ 32 ઉમેદવારો આજરોજ પોતાના અલગ અલગ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવા તમામ નિરીક્ષકો સમક્ષ હાજર રહ્યા હતા, તેમની વાત રજૂ કરી હતી। ત્યારબાદ તમામ નામો પાર્લામેન્ટરી બોર્ડમાં પહોંચશે, તે બાદ તે નામો ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી જાહેર કરવામાં આવશે। ગતરોજ વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે નિરીક્ષકો થકી જે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવેલા છે, હેમાલીબેન બોધાવાલા જે પૂર્વ મેયર સુરત મહાનગરપાલિકા, નીતિનભાઈ ભજીયાવાલા જે પૂર્વ સુરતના મહાનગરના પ્રમુખ છે તેમજ વિક્રમભાઈ જે વ્યારાના મહામંત્રી પૂર્વ છે, તે 3 નિરીક્ષકો થકી આગામી સમયમાં જે તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં હોદ્દેદારો મુખ્ય નિમવાના છે તેને લગતી સેન્સ પ્રક્રિયા લેવામાં આવી। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ થકી જે ઉમેદવારી કરવા ઈચ્છુક હતા તેમને તેમના પરિચય પત્રક આપીને પોતાની ઉમેદવારી નોંધાવેલ છે। હવે એ ઉમેદવારી નોંધાયા બાદ એ તમામ ઉમેદવારો જે છે, જે ઈચ્છુક છે, જે હોદ્દા મેળવવા માટે તેમના નામો અમારી સંકલન સમિતિ થકી નક્કી થશે અને એ નામોની ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં જે આખરી હૂંફ હશે તે આપીને તે તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી થકી નક્કી કરવામાં આવનાર છે। તેમજ આજ રોજ વડોદરા જિલ્લા પંચાયત જે આટલા વર્ષો બાદ કુલ 34 જિલ્લા પંચાયતની સીટ હતી, એમાંથી 32 જિલ્લા પંચાયત ભાજપે ભગવો લહેરાવેલ છે। એ તમામ 32 ઉમેદવારો આજરોજ પોતાના અલગ અલગ હોદ્દાઓ માટે, જેમ કે જિલ્લા પંચાયતના પ્રમુખ છે, કારોબારી અધ્યક્ષ છે, ઉપપ્રમુખ છે, પક્ષના નેતા છે, દંડક છે, એની માટે ઉમેદવારી નોંધવા માટે આજરોજ એ તમામ નિરીક્ષકો સમક્ષ હાજર થયેલ છે। તેઓ પોતાની પરિચય પત્રક તેમજ તેમની વાત રજૂ કરશે અને ત્યારબાદ તેમના નામોની ચર્ચા અમારી સંકલન સમિતિ જે પ્રદેશ થકી ગાઈડલાઈન થકી બનાવવામાં આવેલી છે તેમનામાં ચર્ચા થશે। ત્યારબાદ એ તમામ નામો પાર્લામેન્ટરી બોર્ડમાં પહોંચશે અને ત્યારબાદ ત્યાં તે તમામ નામોમાંથી જે નામો પર આખરી હોપ આપવામાં આવશે તે નામો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી થકી પ્રદેશમાંથી જાહેર કરવામાં આવશે।